વિતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. વિતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. ખનન માફિયાઓ સાથે કોની મિલીભગત છે? ધાનાણીએ તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે, સવાલો ઉઠાવ્યા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાંડનો મુદ્દો દિવસે ને દિવસે વધુ સળગી રહ્યો છે અને આ લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થતાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે જ પરેશ ધાનાણી વારંવાર કૌશિક વેકરિયા પર સવાલો કરી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે અને તેમને ટાંકીને ટ્વીટ કરતા વેકરિયા પર તેમને ચાબખા પર મારી રહ્યા છે. ટ્વીટ કરીને કૌશિક વેકરિયાને આડે હાથે લીધા હતા ગઈકાલે તેમને, અને હવે એક નિવેદન પરેશ ધાનાણીનું વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ ખનન માફિયાઓ પર ખૂબ જ અનેક સવાલો કરી રહ્યા છે અને આ સાથે જ ખનન માફિયાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા તેઓ જોવા મળી રહ્યા છે. અમરેલીમાં ખનન માફિયાઓનો ત્રાસ છે અને આ સાથે જ શું કહી રહ્યા છે ખનન માફિયાઓ માટે સરકારને ટાંકતા સાંભળો. કે આરોપો કોર્ટમાં જ્યારે સાબિત થાય છે, અમરેલીમાં આપ વધાર્યા છો, અમરેલીમાં ઘોડિયાની અંદર ઇજ્જતનું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વિતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. કે આરોપો કોર્ટમાં જ્યારે સાબિત થાય છે, અમરેલીમાં આપ વધાર્યા છો, અમરેલીમાં ઘોડિયાની અંદર ઇજ્જતનું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વિતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. મહત્વનું છે કે અમરેલી લેટરકાંડનો મુદ્દો દિવસે ને દિવસે ચર્ચાઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં અમરેલી પત્રિકા કાંડની ચર્ચા છે એ થઈ રહી છે અને એવામાં હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. નિર્લિપ રાયની એન્ટ્રી થઈ ચૂકી છે અને તપાસનો ધમધમાટ છે એ શરૂ છે અને ત્યારબાદ આવનારા દિવસોમાં ગાંધીનગરથી આ પત્રિકા કાંડમાં મોટા ખુલાસાઓ થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.